ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? 8મો પાઠ ચાલી રહ્યો છે આપણે પ્રજનન તંત્રનો, બરાબર ને? અને આપણે અત્યાર સુધી જોયું એ શું જોયું આપણે એકવાર રિફર કરી લઈએ ફટાફટ. સજીવોમાં પ્રજનન એટલે શું? પહેલાં તો પ્રજનનની વ્યાખ્યા, મોસ્ટ આઈએમપી પ્રજનનની વ્યાખ્યા આપણે કરવાની જ છે, બરાબર? કારણ કે એ પૂછાવાની શક્યતા વધારે છે. પછી સજીવો પૂર્ણરૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કેવી રીતે કરે છે, ડીએનએની પ્રતિકૃતિ કેવી રીતે બને છે, ડીએનએ કેવી રીતે કામ કરે છે, દૈહિક રંગસૂત્ર એટલે શું, જાતીય રંગસૂત્ર કોને કહેવાય, બરાબર? ભિન્નતા એટલે શું, ભિન્નતાનું મહત્વ શું છે સજીવોમાં, બરાબર? પછી એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ એટલે અલિંગી પ્રજનન પદ્ધતિઓ, એક કોષી સજીવમાં લેવાતી અને બીજા પણ સજીવોમાં લેવાતી પણ અલિંગી પ્રજનન પદ્ધતિઓ, જે આપણે કોર્સમાં નથી પૂછાવાની, બરાબર? પણ તેમ છતાંય આપણે સમજી છે, કારણ કે એ જો સમજશું તો જ આપણને લિંગી પ્રજનન પદ્ધતિ સમજાશે. એટલે સમજાશે તો ખરી, પણ બંને વચ્ચે ભેદ શું છે તે આપણને તો જ ખબર પડશે. એટલા માટે અમુક વસ્તુ આપણે નથી કરવાની પણ કરવાની છે. એટલે તમે એમ કહો કે બેન નથી કરવાની અને કરવાની એટલે શું? નથી કરવાની ઇન ધ સેન્સ અત્યારે કોર્સમાંથી જે રદ કરેલા ટોપિક છે એમાંનો આ એક ટોપિક છે, પણ એની પછીના ટોપિક સમજવા માટે આપણે એ ટોપિક સમજવો અગત્યનો છે, બરાબર? તો આપણે એ બધી જ પદ્ધતિઓ જોઈ લીધી કેવી રીતે થાય છે. પછી વાનસ્પાતિક પ્રજનન પદ્ધતિ એ પૂછાય એવો છે ટોપિક. વાનસ્પતિક પ્રજનન એટલે શું? અથવા તો એમ પૂછે કે પાનફૂટીમાં થતું પ્રજનન સમજાવું અથવા તો બટેટામાં થતું પ્રજનન સમજાવું, બરાબર? આ બંને પૂછાઈ શકે એવા છે, બરાબર? પછી વાનસ્પતિક પ્રજનનની અંદર દાબ કલમ, આરોપણ એ પણ એક એનો જ ભાગ છે જે પૂછી શકે છે, બરાબર? બીજાણુ નિર્માણ એટલે શું એવું પણ પૂછાય, એટલે ફૂગવાળી વાત આપણે કરી હતી. હવે જોઈએ છે એ છે આપણે લિંગી પ્રજનન પદ્ધતિ, બરાબર? લિંગી પ્રજનન પદ્ધતિ એટલે શું? તો કે બે સજીવો સંતતિ ઉત્પન્ન કરવા માટે બે વ્યક્તિઓની ભાગીદારી થાય, બે સજીવોની ભાગીદારી થાય. સંતતિ ઉત્પન્ન કરવા માટે બંને સજીવોની જ્યારે ભાગીદારી થાય ત્યારે જ્યારે નવા જ સજીવની ઉત્પત્તિ થાય છે ત્યારે તે સજીવ કેવું હોય છે? તે જે બે વ્યક્તિઓની ભાગીદારીથી બન્યું એના જેવી જ પ્રતિકૃતિ હોય છે. હવે આ થઈ આખી વૈજ્ઞાનિક ભાષા. આપણે એને સાદી ભાષામાં કન્વર્ટ કરીને સમજીએ તો કે પોતાની પ્રજાને, પોતાની પ્રજા અથવા તો પોતાની જાતિને ટકાવી રાખવા માટે, એટલે કે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બે સજીવો ભાગીદારીથી જે નવી સંતતિ ઉત્પન્ન કરે છે તે પ્રક્રિયાને પ્રજનનની પ્રક્રિયા કહે છે. પણ બે વ્યક્તિઓની ભાગીદારીથી આ પ્રક્રિયા થતી હોવાથી આ પદ્ધતિ, પ્રજનનની આ પદ્ધતિને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ કહીએ છીએ. આમાં સ્ત્રીની અને પુરુષની બંનેની લિંગી એટલે કે બંનેના જાતીય અવયવનો ઉપયોગ આમાં થાય છે. દાખલો જે છે તે વાછરડાને જન્મ આપી શકે, એટલે બળદ અને ગાય બંનેની પ્રજનન પ્રક્રિયા થાય ત્યારે જ એ વાછરડું જન્મે. એકલી મરઘીથી બચ્ચા ન થાય. મરઘી અને મરઘો બંને ભેગા થઈ ભાગીદારીથી સંતતિ ઉત્પન્ન કરે ત્યારે જ બાળક ઉત્પન્ન થાય છે, એટલે બચ્ચું મરઘાનું ત્યારે જ થાય. આવા સજીવોની નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા બંને લિંગોની જરૂરિયાત ઉદ્ભવે છે. તેથી આ પદ્ધતિને આપણે લિંગી પ્રજનન પદ્ધતિ કહીએ છીએ. એની ઉપયોગિતા શું છે? તો કે પોતાના જ જેવો સજીવની પ્રતિકૃતિ એટલા માટે કે સેમ એની જેવો નહીં બને, એની સેમ એવો નહીં બને, એની જેવો બનશે. સેમ એવો એટલે ઝેરોક્સ, કે જે છે એ જ છપાવવાનું છે. જેમ કે અહીંયા મેં કોઈ પણ વસ્તુ લખી છે, કોઈ આકૃતિ દોરી છે, આ ચોરસ છે. હવે મેઇન જે પાનું છે
એની અંદર મારાથી આમ ચોકડી મરાઈ ગઈ છે, તો ઝેરોક્સ આવશે એમાં પણ ચોકડી જ મરાયેલી હશે, બરાબર? એટલે એ ઝેરોક્સ થયું, એની એ જ વસ્તુ. પણ જ્યારે હું પ્રતિકૃતિ કરીશ તો મેં અહીંયા ચોકડી મારેલી હશે, તો જ્યારે એની નકલ બનાવીશ ત્યારે એ ચોકડી જે છે તે કાઢી નાખીશ, તો એ થઈ એની પ્રતિકૃતિ, બરાબર? એટલે તમે બાળક જ્યારે જન્મે છે ત્યારે સંપૂર્ણપણે માતા કે સંપૂર્ણપણે પિતા જેવું હોતું નથી. માતા અથવા પિતા બંને જેવું હોય છે, અથવા તો બંનેમાંથી કોઈ એક જેવું, પણ લક્ષણો તો બંનેના એની અંદર હોય છે, કારણ કે બંનેના રંગસૂત્રોથી બનેલું જ બાળક છે, બરાબર? બંનેના રંગસૂત્રો એમાં હોય છે. શા માટે લિંગી પ્રજનન પદ્ધતિ? શા માટે? પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ થવી કે સર્જાવી કોષીય સંગઠન બંને માટે જરૂરી છે. જેમ કે આપણે જોયું, હવે આ વસ્તુ છે ને થોડાક આની અંદર શબ્દો હું સાથે સાથે એટલા માટે વાંચતી જાઉં છું કે આ જે શબ્દો છે એ થોડાક તમને અઘરા પડે. આપણે એનું શું કરવાનું છે? સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી અને સમજવાનું છે, જેથી આપણને સમજાઈ જાય. ડીએનએની પ્રતિકૃતિ કઈ રીતે થશે જો સમજો. સ્ત્રી અને પુરુષ બે વસ્તુ છે. સ્ત્રી પાસે XX રંગસૂત્ર છે એટલે એના ડીએનએ XX છે, પુરુષ પાસે XY છે. એક X આમાંથી આવશે, આમાંથી એક X સાથે ગુણાશે. આપણે તમે કાર્ટેશિયન ગુણાકારની પદ્ધતિ, કાર્ટેશિયન ગુણાકાર 9મા ધોરણમાં શીખી ગયા છો. સેમ એ જ રીતની છે આ ગુણાકાર પદ્ધતિ, બરાબર? એટલે આ XX બન્યું, આ બીજો X લીધો, પણ પહેલા જ X ને પહેલા આ X સાથે ગુણ્યું અને આ જ X ને આ બીજા Y સાથે પણ ગુણવાનું ને. આ X ને આ બંને સાથે ગુણવાના, પછી આ X ને આ બંને સાથે ગુણવાના વારા ફરતી. આ પહેલો X પતી ગયો, હવે આ બીજો X, બરાબર? ફરી પાછો આ X અને આ Y, બરાબર? તો પહેલા X સાથે પહેલા XX અને XY, પછી બીજા X સાથે પણ X અને Y નો ગુણાકાર થાય છે. એટલે જ્યાં જ્યાં XX બન્યા એ કયા બનશે? માદા બનશે. અને જ્યાં XY બન્યા એટલા ઈંડા શું બનશે? નર બનશે. એટલે 25% 25% જે છે તે માદા બનશે. અહીંયા 25% માદા, આ 25% નર, આ 25% નર. એટલે જુઓ તો નર અને માદાનો રેશિયો કેટલો થયો? 50% અને માદા પણ 50%. હવે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય છે ત્યારે આ બંનેમાંથી જે પ્રભાવી હશે તેની જેવા લક્ષણો બાળ સંતતિની અંદર ઉત્પન્ન થશે, બરાબર? અને સંતતિ એવું બનશે, એની જેવું, એવું જ નહીં, એની જેવું, એટલે પ્રતિકૃતિ આપણે એને કહીએ, બરાબર? જો આ રંગસૂત્રની અંદર ક્યાંય પણ કોઈ ખામી આવી તો એ ત્રુટિ સર્જાય છે અને બાળક જે છે એ વિકૃત ઉત્પન્ન થાય છે, બરાબર? એ ત્રુટિ સજીવોને વ્યક્તિગત રીતે એકબીજાથી ભિન્ન થવા માટે દેખાય છે કે એકબીજાથી ભિન્ન છે, અલગ છે એવું બતાવે છે, અસ્તિત્વ એનું જુદું છે. હું છું, તમે છો, તમારી બેન છે, તમારા ભાઈ છે, તમારા મા બાપ છે, દરેકના મોઢા જોજો અલગ જ હશે. કોકનું ગોળ મોઢું છે, કોકનું ચોરસ છે, કોકનું ચોખંડું ત્રિકોણ આકાર છે, કોકનું ચોખંડું, કોકનું કંઈક જુદું છે, યુ આકાર છે. એમ દરેકના મોઢાની આકૃતિઓ અલગ અલગ છે. તો એ શું દર્શાવે છે? ભિન્નતા. શેના કારણે? એક્ઝેક્ટલી રંગસૂત્ર, એટલે એના ડીએનએના કારણે એ બતાડે છે. એના અંદર આવેલા જનીનો ડીએનએના કારણે એની અંદર આ અલગતા જે છે એ બતાય છે, બરાબર? ભિન્નતા જે છે એ દેખાય છે. ભિન્નતાઓ સામે સંરક્ષિત કોઈ પણ સજીવ વ્યક્તિગત રીતે હોઈ શકે નહીં, પરંતુ વસ્તીમાં જોવા મળતી જે ભિન્નતા છે તે જાતિના અસ્તિત્વને જાળવી રાખવામાં મદદ કરે છે. જેમ કે તમારું કુટુંબ, તમારા કાકાનું કુટુંબ,
એના બીજા તમારા ભાઈબંધનું કુટુંબ, એના કાકાનું કુટુંબ, એ બધા કુટુંબ ખરેખર કેવા છે? અલગ અલગ છે, બરાબર ને? તો એ દરેકના કુટુંબની એક વસ્તુ કોમન છે કે ભાઈ ચલો આ તમારું કુટુંબ છે તો કે તમે કેવી રીતે નવરાત્રિ ઉજવો છો. આપણે એક પ્રસંગ લઈએ, બરાબર? કેવી રીતે ઉજવો છો કે ભાઈ અમે તો ગરબો લઈએ છીએ, ગરબામાં દીવો કરીએ, માતાજીનું સ્થાપન કરીએ, રોજ સવાર સાંજ આરતી કરીએ, ગરબા ગાઈએ, એવી રીતે અમે નવરાત્રિનું પૂજન કરીએ. બીજી જાતિના લોકો એમ કે જેમ કે આપણે કરીએ છીએ તો મુસલમાન લોકો ગરબાનું સ્થાપન ક્યાં કરે? નથી કરતા. તો કે એ શું કરે? તો કે એ લોકો ઈદમાં અલ્લાહની બંદગી કરે છે, સાથે જમે છે, બિસ્મિલ્લા કહેવાય, જે સાથે એ લોકો જમીને સૌથી પહેલો કોળિયો ખાઈને જે કરે એને બિસ્મિલ્લા કર્યું કહેવાય. એવું કરે છે, ભેગા થાય છે, એકબીજાને ઈદી એટલે કે ભેટ આપે છે અને દુઆ કરે છે કે યા અલ્લાહ તું આ લોકોનું સારું કરજે. આપણે એવું ક્યારે કરીએ છીએ? આપણે તો દરેક તહેવારમાં કરીએ છીએ. માતાજી પાસે નમન કરીએ તો કે એ ભગવાન તું દરેકનું સારું કરજે, એ માતાજી તમે દરેકનું સારું કરજો. શ્રાવણ મહિનો આવ્યો તો શિવજીને કહેશું, ગણપતિ બેસાડશું તો ગણપતિ દાદાને કહેશું, માતાજીને બેસાડશું તો માતાજીને, દરેકનું અલગ અલગ થાય છે. તો એ શું સૂચવે છે? તમારી જાતિની ભિન્નતા જે તમને જુદા પાડે છે, અલગ પાડે છે. આપણે શરૂઆતમાં બહુ આપણી જૂની પહેલાનો યુગ જે હતો, સતયુગ હતો, એની અંદર બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય અને શૂદ્ર એ 4 મુખ્ય જાતિઓ પાડવામાં આવી હતી, બરાબર? બ્રાહ્મણનું કામ શું? તો કે પોથી પઢાવી એટલે કે ભણાવવા, વિદ્યા આપી, પૂજા પાઠનું કર્મ કરવું, એ એને કામ સોંપેલું હતું. વાણિયાનું કામ તો કે ધંધો કરવો, બરાબર? પછી ક્ષત્રિયનું કામ તો કે સુરક્ષા કરવી, શૂદ્રનું કામ તો કે ગામ ચોખ્ખું રહેવું જોવે, બધું જ ચોખ્ખાઈ, સ્વચ્છતા એની ઉપર આધારિત હતી. તો એ ત્યારે પોળો હતી, બ્રાહ્મણ પોળ, વાણિયા પોળ, ક્ષત્રિયની પોળ, શૂદ્ર પોળ, એવી રીતના આખી પોળો હતી. અને એ બ્રાહ્મણ પોળમાં બ્રાહ્મણ જ ઘર રહેતા, વાણિયાના પોળમાં વાણિયાના જ ઘર રહેતા, સોની પોળમાં સોની જ રહેતા. સોની શું કરે? તો કે સોનું વેચવાનું ને લેવાનો ધંધો કરતા. વાણિયા તો કે કરિયાણું લેવાનું અને વેચવાનો ધંધો કરતા. એવી રીતના દરેકની જાતિ પ્રમાણે એને ધંધા સોંપેલા હતા અને એ પ્રમાણે એના વસવાટ સોંપેલા હતા. તો એ શું કામ હતા? તો કે એકબીજાની જાતિથી એની ભિન્નતા એને દર્શાવે છે કે તમે આનાથી થોડા જુદા છો અને તમે તમારી જાતિ ટકાવી રાખવા માટે તમારો જે મૂળ ધંધો છે એ તમારે સાચવી રાખવાનો છે. એ એની જાતિ ટકાવી રાખવા માટેની ત્યારનો ફોર્મ્યુલા હતો. હવે તેવું છે એની સમસ્ત સમાજ એક છે, બરાબર? તો સમસ્ત સમાજ એક હોવા છતાંય આપણે એકબીજાથી અલગ છીએ એવું કઈ રીતે નક્કી થઈ શકે? તો કે ડીએનએથી. મેં તમને આની પહેલા વાત કરી હતી કે મારા અને મારા સગા ભાઈના ડીએનએ સરખા હોય, પણ મારા છોકરા અને મારા ભાઈના છોકરાના ડીએનએ પાછા કેવા હશે? અલગ હશે, બરાબર? તો એ પ્રમાણે ભિન્નતા હોવી જોઈએ અને એ પ્રજનન, સજીવમાં પ્રજનનની કોઈ એવી પદ્ધતિ વધારે સાર્થક હોવી જોઈએ જેમાં વધારે ભિન્નતા ઉત્પન્ન થઈ શકે અને માણસ એકબીજાથી અલગ દેખાઈ આવે. જો એકબીજાથી અલગ આવશે તો જ ખબર પડશે. જેમ કે તમે આખો ક્લાસ છો, ધારો કે તમારો 10માનો એક અનો આખો ક્લાસ, એની અંદર કોઈ 5 જણા એવા છે ગણિત ખૂબ સારું આવડે છે, કોઈ 5 જણા એવા છે જેને વિજ્ઞાન ખૂબ સારું આવડે છે, કોઈ 5 જણા એવા છે જેને ગુજરાતી, કોઈ 5 જણા સંસ્કૃત. તો એ બધા જ ભેગા થાય અને એકબીજાને શું કરે છે? શીખવાડે. તો શું થઈ જાય? વસ્તુ સરળ બની જાય. જેને ગણિત નથી આવડતું એને, જેને સારું ગણિત આવડે છે એને શીખવાડશે તો વસ્તુ સરળ થઈ જાય. પણ એ લોકો એકબીજાથી ભિન્ન પડે છે. કેમ? તો કે ભાઈ આ 5 જે છે ને એ ગણિતમાં બહુ માસ્ટર છે, આ લોકો 5 જણા વિજ્ઞાનમાં ક્યાંથી શોધી આવે છે યાર. આ લોકો તો ખબર જ નથી પડતી ક્યાંથી કે કઈ વસ્તુ શોધે છે, ખબર નથી પડતી આપણને. બહુ મગજ ચાલે. મગજ દરેકના સરખા જ છે, ચેતાતંત્ર દરેકને સરખું છે, પણ એની ક્રિયાશીલતા એ તમારી ઉપર આધારિત છે અને એ જ તમારી ભિન્નતા દર્શાવે છે. કોઈ વ્યક્તિ ઠોઠ નથી, કોઈ વ્યક્તિ નબળું નથી. દરેક છોકરાઓ તમે હોશિયાર જ છો, પણ તમારા વાંચવાની પદ્ધતિ, કોઈ વ્યવસ્થિત રીતે 2 કલાક વાંચી લે છે, કોઈ શું કરશે? ચોપડી આમ પકડશે, 2 કલાક સુધી ચોપડી આમ જ પકડેલું. પેલું શું કરે? એ પેલા દડો ફેંક્યો, એ કંઈક કર્યું, એ પેલા બી બાંધ્યા, એ મમ્મી હું જાઉં,
એ મારા ભાઈબંધ બોલાવે છે, બસ આ જ કર્યો છે. તો તમારી જે ક્રિયાશીલતા છે એ આમાં વેડફાઈ જાય છે. તો ડીએનએ શું કહે છે? ડીએનએ અલગ અલગ છે, પ્રતિકૃતિ છે તમારા મમ્મી પપ્પાની, પણ ક્રિયાશીલતા તમારી સરખી છે, પણ તમે એ ક્રિયાશીલતા જુદી જુદી રીતે વાપરો છો, જેનાથી તમે ભિન્ન છો તેવું દર્શાઈ આવે છે. ડીએનએની પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી, તો તે ચોક્કસ છે કે તેમાં ભિન્નતા અત્યંત ધીમી રીતે ઉત્પન્ન થાય છે. એવું ડીએનએની પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી હોય તો નિર્માણ પામેલી જે સંતતિ છે તે ડીએનએની પ્રતિકૃતિની બદલે તેની વિકૃતિવાળી ઉત્પન્ન થાય છે. બરાબર? તો એ તાલમેલ એની સાથે નથી મિલાવી શકતું. તો ક્યારેક એવું બને ડૉક્ટરનો છોકરો ડૉક્ટર ના હોય, ડૉક્ટરનો છોકરો ભણવામાં ઠોઠ પણ હોઈ શકે, ડૉક્ટરનો છોકરો ડૉક્ટર જ થવું એવું જરૂરી નથી. કેમ? તો કે એનામાં થોડી ભિન્નતા આવી છે. બરાબર? તાલમેલ નથી કરી શકતો એના મમ્મી પપ્પા સાથે. તો એ જો તાલમેલ ન કરી શકે, એની ક્ષમતા ન જાળવી શકે, તો તે કોષનું શું થઈ જશે? મૃત્યુ થઈ શકે છે. બરાબર ને? એ કોષ વધારે જીવી નહીં શકે. એ પર્યાવરણ સાથે અને આજુબાજુના વાતાવરણ સાથે અનુકૂલન થશે તો જ એ કોષ પોતાનું જીવનચક્ર સારી રીતે પૂરું કરશે, બાકી કોષનું મૃત્યુ થઈ જાય છે. હવે આ કોષ બહાર આવ્યા પછીની વાત તો જુદી છે, પણ અંદરના વાતાવરણ એટલે જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એ શરીરના તાલમેલ સાથે બંધ બેસતું ન હોય તો તે અંદર જ મરી જાય છે, જેને આપણે મિસકેરેજ કહીએ છીએ. એટલે કે બાળક એના સમયે વિકાસ થવા પહેલાં જ એ બાળકનું પેટમાં જ ગર્ભમાં જ મૃત્યુ થઈ ગયું. બરાબર? તો એ ડીએનએની વિકૃતિમાં એક કારણ એ પણ છે. બરાબર? નવી ભિન્નતાઓ સાથે ડીએનએની પ્રતિકૃતિમાં પૂર્વવત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત થાય છે. એટલે કે ઘણીવાર બાળક એના દાદા જેવું વર્તન પણ કરતું હોય, પપ્પા જેવું નહીં, એના દાદા જેવું પણ કરતું હોય. એટલે પૂર્વવત પેઢીના લક્ષણો પણ એની અંદર ઉતરી શકે છે. બરાબર? એ પણ એક ભિન્નતાનું કારણ. વસ્તીના બે સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત પેટર્ન ઘણી અલગ હોય છે. એટલે બધી ભિન્નતાઓ જીવિત વ્યક્તિમાં જોવા મળે છે એ સુનિશ્ચિત છે કે ભિન્નતાઓ ક્યારેય હાનિકારક હોતી નથી. ભિન્નતાઓથી જ ખબર પડે કે આ માણસ બીજાથી અલગ કઈ રીતે પડે છે. બરાબર? જો બધા જ આપણે એક સરખા મોઢાવાળા હોય તો આપણે ઓળખી શકીએ સોનાલીબેન કોણ, કે 10મામાંથી તમે બધા જે પણ 4-5 જણા છો કોણ છે, કઈ ઓળખી જ ના શકે. બધા ધારો કે કોઈ એક છોકરો છે સતીશ, તો બધા સતીશ જ દેખાય એના મોઢા જેવા હોય તો. ધારો કે કોઈ એક છોકરો છે ક્રિશ, તો બધા ક્રિશ જ દેખાય. પછી ક્રિશને વારે વારે કહેવું પડે ભાઈ ભણને. બરાબર? કાં વિવેક, તો બધા વિવેક જેવા જોવા જોઈએ. ધર્મેશ, તો કે બધા ભણવામાં હોશિયાર, હો ચલો ધર્મેશ છે તો બસ ભણવાનું બધું લેસન પતાવી જ દે. 2-3 વાર ફોન કર્યો મિસને, મિસ મારે આજે આ પાઠ તૈયાર છે, પછી ફોન કર્યો નથી કે મારે પાઠ તૈયાર છે. બરાબર ને? તો એવું ન કરો. તમે ભણવામાં ધ્યાન રાખો. આપણે 10મું ધોરણ છે. બરાબર? આપણે પાછું અલગ પાઠે ચડી જશે વાતો. ભિન્નતાઓ હાનિકારક નથી. 2 અથવા વધારે સજીવોની ભિન્નતાઓનું સંયોજનથી ભિન્નતાનું નવું જ સંયોજન ઉત્પન્ન થાય છે. એટલે 2 કે તેથી વધારે એકલ સજીવો છે તે લોકો ભેગા થઈ અને નવી જ સંતતિ ઉત્પન્ન કરે છે. આ ક્રિયામાં 2 ભિન્ન સજીવ ભાગ લે છે. ભિન્ન સજીવ એટલે સ્ત્રી અને પુરુષ, એમ ભિન્ન કહેવાય. પુરુષ તો 2 સરખી જાતિ કહેવાય. સ્ત્રી અને પુરુષ બંને અલગ અલગ જાતિ થઈ. બરાબર? જાતિ એટલે અહીંયા સ્ત્રી અને પુરુષની જાતિ વિશે વાત થઈ. જાતિ એટલે બ્રાહ્મણ, વાણિયા, દરબાર એવી જાતિ નહીં. બરાબર? આ પ્રત્યેક સંયોજનો પોતાની જાતે અલગ હોય છે અને લિંગી પ્રજનનમાં 2 ભિન્ન સજીવોમાં મેળવેલા જે ડીએનએનું સંયોજન છે તે કેવું હોય છે? એક થાય છે. હવે એક કેવી રીતે થાય છે એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. આ પણ એકવાર તમને શીખવાડી દીધું છે, પણ તેમ છતાંય આપણે એકવાર ફરીવાર જોઈ લઈએ. બરાબર? કઈ રીતે થાય છે? તો કે અહીંયા સ્ત્રી, પુરુષ, બરાબર, F1 પેઢી છે.
F1 પેઢી છે, આના 23 રંગસૂત્ર, આના 23 રંગસૂત્ર અને આના 23 રંગસૂત્ર. બરાબર. આ પેન નથી ચાલતી, આપણે બીજી પેનનો ટ્રાય કરીએ. આના 23, આના 23, 23 + 23 અહીંયા 46 થશે. શું થશે? અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને અહીંયા કેવા બની જશે? પાછા 23 રંગસૂત્ર બની જાય છે. બરાબર. જેથી આ અર્ધીકરણની પ્રક્રિયાના કારણે શું થાય છે? ડીએનએ ની જે વિકૃતિ છે એ થવા પામતી નથી. બરાબર. ડીએનએ ની વિકૃતિ નથી થતી. કેમ? જો અહીંયા 46 રંગસૂત્ર થઈ જાય તો શું થાય? આના બી લક્ષણો, આના બી લક્ષણો, એટલે શું થઈ જાય? વિકૃતિ ઉત્પન્ન થાય. 46 રંગસૂત્ર એટલે હવે 46 આ પેઢી મોટી થઈ, બીજા સાથે લગ્ન કર્યા અને એનાથી સંતતિ ઉત્પન્ન કરી, તો એને 120 રંગસૂત્ર છે, તો સાવ વિકૃતિ જ ઉત્પન્ન થાય. જે સજીવ બનવું જોઈએ એવું બને નહીં. બરાબર. તો આટલું જોઈ લો તમે. બરાબર. અર્ધીકરણની પ્રક્રિયા કોને કહેવાય? જોઈ લો એકવાર, એટલું કટકો વાંચી લો. હવે આની પછી જો સાથે સાથે વાંચતા જવાનું કેમ કહું છું? કારણ કે જો સાથે સાથે વાંચતા જશો ને તો સમજમાં જલ્દી આવશે. બરાબર. વધુ મુશ્કેલી ઉત્પન્ન ત્યારે થાય છે જ્યારે નવી પેઢીએ પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે વ્યક્તિગત સજીવો ડીએનએના સંકલનની પ્રતિકૃતિ બનાવતા હોય તો દરેક સંતતિ પાસે પિતૃ પેઢી કરતા બમણા ડીએનએ થઈ જાય. જેમ મેં કીધું એમ પિતૃ પેઢીના 23 છે, અહીંયા આગળ શું થઈ જાય? 46 થઈ જાય. તો શું થાય? મુશ્કેલી ઉત્પન્ન થાય અને ડીએનએ દ્વારા કોષ સંગઠન પરથી નિયંત્રણ દૂર થઈ જાય અને સંભાવના એવી વધુ બની જાય કે અહીંયા આગળ જે જન્મતું બાળક છે એ કેવું બનશે? ડીએનએ ની વિકૃતિ વાળું. બરાબર. એટલે ડીએનએ ની માત્રા કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન વધતું નથી. આ સમસ્યાને દૂર કરવા માટે ઉપાય શોધવામાં આવ્યો અને એ કેવો છે? સજીવોની જેમ જેમ જટિલતા વધતી ગઈ તેમ તેમ પેશીઓની વિશિષ્ટતાઓ પણ વધતી ગઈ. એ વિશિષ્ટતાઓને કારણે આ સમસ્યાનો ઉકેલ એવો આવ્યો કે સજીવોમાં એવી રીતના શોધાયો કે જ્યારે અહીંયા આગળ આના રંગસૂત્ર અને આના રંગસૂત્ર એટલે કે બંનેના ડીએનએ ભેગા થાય ત્યારે બંનેનો ટોટલ એટલે આ બંને કરતાં એની બમણી સંખ્યા જ્યારે થાય કે તરત જ એમાં અર્ધીકરણની પ્રક્રિયા થઈ જાય અને તે કેવું બની જાય? 23 રંગસૂત્ર એટલે પિતૃ પેઢી જેટલા જ રંગસૂત્રોની એટલે કે ડીએનએ ની સંખ્યા બની જાય છે. અને કોષ વિભાજનના આ પ્રક્રિયાને આપણે અર્ધીકરણની પ્રક્રિયા કહીશું અને બે ભિન્ન સજીવોનું યુગ્મન જ એટલે કે ફલિતાંડ જ્યાં બને છે એ લિંગી પ્રજનનના સંયુગ્મન એટલે કે સંયુગ્મન સ્ત્રી અને પુરુષના સંયુગ્મન દ્વારા યુગ્મન જ એટલે કે ફલિતાંડ જેનું બીજું નામ છે ઝાયગોટ બનાવે છે અને બાળ પેઢીમાં કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએ ની માત્રા કેવી હોય છે? પિતૃ પેઢી જેટલી જ એની સંખ્યા હોય છે, જેથી તે વિકૃતિ ઉત્પન્ન થતી નથી. યુગ્મનજની વૃદ્ધિ અને વિકાસ અત્યંત વિશિષ્ટ પેશી તથા અંગોયુક્ત નવા સજીવોમાં થવાનો હોય તેવો ઉર્જાનો સંગ્રહ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. હવે આ બાળ પેઢી બની ગઈ, શરીરની અંદર ગર્ભની અંદર આ ઈંડું બની ગયું, રંગસૂત્રો મળી ગયા. બરાબર. 22 રંગસૂત્ર તો દૈહિક છે. 23મું રંગસૂત્ર કોની ઉપર આધારિત છે? પુરુષ ઉપર. જો તે X આપશે તો તે સ્ત્રી બનશે, માદા બનશે. જો તે Y રંગસૂત્ર આપશે તો કોણ બનશે? પુરુષ બનશે એટલે કે નર બનશે. બરાબર. થતું બાળક પૂરતા પ્રમાણમાં. હવે એને જે 9 મહિના 281 દિવસ એને જ્યારે રહેવાનું છે ફલિતાંડની અંદર ત્યારે એને જે ઉર્જા છે, જે પોષણ છે ક્યાંથી મળશે? માતાના ગર્ભની અંદરથી. ગર્ભમાં શું છે તો કે ગર્ભાશયની દિવાલો રુધિર કેશિકાઓ યુક્ત છે. એની અંદર કેવી છે દિવાલ? આખી રુધિર કેશિકાઓ યુક્ત જાડી. અને એની અંદર જે આ ઈંડું જ્યાં આગળ સચવાવાનું છે એ પણ ગાદી જેવી રચના છે. બરાબર. જેથી આ ઈંડાને સાચવવું પડે ને, જલ્દીથી તૂટી જાય, એકદમ નાજુક હોય. તો આપણા શરીરની અંદર આવી રચના છે. હવે તમે જોયું હશે કે ઘણા પ્રાણીઓ ઈંડા આપે છે, પક્ષીઓ, પ્રાણીઓ, અને ઘણા બચ્ચાને જન્મ આપે છે.
તો જે જન્મ આપે છે એ લોકો ઈંડાની સાચવણી શરીરમાં કરે છે, અને જે ઈંડા આપે છે એ લોકો શું કરે છે? ઈંડાને બહાર કાઢી અને પોતાના શરીરની ગરમી દ્વારા એનું સેવન કરે છે. જ્યારે અંદર હોય ત્યારે માતા જે ખાય છે, જે પીવે છે, જે શ્વાસ લે છે, એ બધું જ બાળકને જરદાયુ દ્વારા મળે છે. હવે જરદાયુ શું છે? તો કે માતાની નાભી અને બાળકની નાભી સાથે એક નાળ જોડાયેલી હોય છે. એના દ્વારા માતા જે ખાય છે, જે પીવે છે, એ બધું જ પોષણ એને જે મળે છે એ પોષણ એના બાળકને પણ મળી રહે છે. બરાબર. અત્યંત સરળ રચનાવાળા આવા સજીવોમાં સામાન્ય રીતે 2 પ્રજનન કોષોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી, અથવા તો તેઓ સમાન આકારના હોઈ શકે, શારીરિક રચના જટિલ હોઈ શકે. બરાબર. હવે અહીંયા આગળ એક ઈંડાની બદલે 2 ઈંડાનું શું થયું? ફલન થયું. બરાબર. તો જુડવા બાળક થશે. તો એ લોકોની પરિસ્થિતિ કેવી હશે અંદર? તો કે એક બાળકનું માથું આમ હશે તો બીજા બાળકનું કેવું હશે? આમ. આના પગ અને આનું માથું એવી રીતના એની આ રીતે એ હોય છે. બરાબર. જેથી એની પણ નાળ એક જ હોય છે જોડાયેલી. હવે એમાં રહેલું જે ઈંડું છે એ શરીરની અંદરના જે પણ વાતાવરણ છે તેની સાથે તાલમેલ મિલાવી શકશે તો એ ઈંડાનો વિકાસ થઈ અને બાળક બનશે. 281 દિવસ પછી તે બાળક બહાર નીકળશે. પણ જો તે તાલમેલ મિલાવી નહીં શકે તો શું થશે? તે બાળકનું અંદર જ મૃત્યુ થાય છે. એટલે કે એને આપણે મિસકેરેજ કહી શકીએ. એટલે ઈંડું ફૂટી જાય. શેમાંથી બનશે? તો કે આજુબાજુ શું હોય છે? ગર્ભાશય સાથે રુધિર કેશિકાઓ હોય છે ને, એ રુધિર કેશિકાઓ શું થશે? ઈંડું ફૂટી જાય એટલે એમાંથી રુધિર બહાર નીકળશે, અને બધું જ એ ઈંડાનું જેટલું પણ એ રુધિર કેશિકાઓ જે આજુબાજુ ગર્ભાશયની દિવાલમાં છે જેટલી ભરાયેલી છે બધી નીચે વહીને બહાર નીકળી જશે રુધિર. તો આ પ્રમાણે એને મિસકેરેજ કહી શકાય. બરાબર. પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પામે, જ્યારે બીજા કોષમાં નાનો હોય તો તે પ્રચલનશીલ હોય. પ્રચલન એટલે ચાલી શકે એવો. એટલે હવે આમાં 2 પ્રજનન કોષ છે. કયો? એક નરનો અને એક માદાનો. માદાનો પ્રજનન કોષ જટિલ છે, પણ તે પ્રચલનશીલ નથી. પ્રચલન એટલે ગતિ કરતો નથી. પણ નરનો જે પ્રજનન કોષ છે તે પ્રચલનશીલ છે, એટલે કે ગતિ કરી શકે છે. એટલે નરમાંથી માદામાં તે પ્રજનન કોષ પ્રચલન કરી અને ફલિતાંડ સુધી પહોંચી અને ઈંડા સાથે એટલે માદા પ્રજનન કોષ સાથે ભેગો થઈ સંયુગ્મન કરી અને ફલનની પ્રક્રિયા કરી અને બીજાંડમાં બીજ બનાવે છે. બરાબર. પ્રચલન કોષ જે છે તેને નરજન્યુ કોષ કહેશું. પ્રજનન કોષમાં ખોરાકનો સંગ્રહ થાય. માદા કોષ છે તેને જન્યુ કોષ કહેશું. બરાબર. પછીના થોડા વિભાગોમાં આપણે જોઈશું કે અલગ પ્રકારના જન્યુઓનું નિર્માણ નર અને માદાના જનનાંગોમાં અલગતા ઉત્પન્ન કરે છે અને નર અને માદાના શરીરમાં શું ફેરફાર થાય છે. બરાબર. એટલે કે જ્યારે 22 રંગસૂત્ર દેહી પહેલા બની જશે, ઈંડું બની જશે, બનશે, માથું બનશે, હાથ બનશે, પગ બનશે, બધું બની જશે, શરીરના બધા અવયવ. પણ 23મું રંગસૂત્ર નક્કી કરશે કે તેનું જનનાંગ છે, જે જાતીય અવયવ છે, તે સ્ત્રીનું હશે કે તે પુરુષનું હશે. ઓકે. એની પછી છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની પદ્ધતિ. હવે આપણે અત્યાર સુધી એવી વાત કરી કે લિંગી પ્રજનનમાં 2 અલગ અલગ લિંગનો ઉપયોગ થાય. 2 અલગ આવા લિંગવાળા વ્યક્તિઓ, સજીવો ભેગા થઈ પોતાની ભાગીદારી દર્શાવી અને સજીવ ઉત્પન્ન કરે તેને લિંગી પ્રજનન કહેવાય. તો આપણને એમ થાય વનસ્પતિમાં કેવી રીતે? વનસ્પતિમાં પણ 2 લિંગ છે. કયા? સ્ત્રીલિંગ અને ચલો સ્ત્રીલિંગ અને સ્ત્રીકેસર અને પુંકેસર. બરાબર. સ્ત્રીકેસર સ્ત્રી માટે સ્ત્રી જનન કોષ છે, પુંકેસર પુરુષ જનન નર જનન કોષ કહેવાય. બરાબર. પુંકેસર અને સ્ત્રીકેસર આમાં 3 રીતે ફલનની પ્રક્રિયા થાય. એક તો સ્વફલન એટલે કે એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર આવેલા હોય અને તે બીજાંડ બનાવે છે. તેમાં જેની ફલનની પ્રક્રિયા થાય છે. શેમાં થાય છે? આવું પુષ્પ એક છે જાસૂદનું પુષ્પ. બરાબર.
એમાં એ પ્રક્રિયા આખી થાય છે. આ પ્રશ્ન 4 માર્કનો છે એન્ડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. અને બીજા ઘણા બધા એમાં પરપરાગના એટલે કીટકો દ્વારા પરાગરજ ઉડી અને બીજી વનસ્પતિ ઉપર જાય છે. કીટકો દ્વારા એના પગમાં ચોંટીને જાય છે, હવા દ્વારા જાય છે, એવી રીતે અલગ બીજી વનસ્પતિમાં જાય છે. એટલે બીજી વનસ્પતિની પરાગરજ કોઈ બીજી વનસ્પતિની સ્ત્રી કેસર સાથે જાય અને ત્યાં આગળ એની શું થાય, ફલનની પ્રક્રિયા થાય, એટલે તેને પરપરાગનયન કહેવાય, બરાબર. તો આ પ્રકારે લિંગી પ્રજનન સપુષ્પી વનસ્પતિમાં પણ થાય છે. તમારે આજનું જે વર્ક છે એ શું છે, તો કે લિંગી પ્રજનન પદ્ધતિની રીત શા માટે, આ આખું જ પેજ તમારે આખું વાંચવાનું છે. ડીએનએમાં વિકૃતિ કેમ થઈ, બાળ પેઢી કેવી રીતે ઉત્પન્ન થાય, કેવી રીતે દૈહિક રંગસૂત્ર અને જાતીય રંગસૂત્ર બને છે, બરાબર. પ્રજનન કોષમાં નરજન્યુકોષ અને સ્ત્રીજન્યુકોષ એટલે માદાજન્યુકોષ કોને કહેવાય, નરજન્યુકોષને શું કહેશું, બરાબર, અને માદાજન્યુકોષને શું કહેશું. એ એક એક માર્કના ઘણા બધા પ્રશ્નમાંથી નીકળી શકે છે. તો તમારે આ આખું જ વાંચી જવાનું છે. પ્રજનન કોષને યુગ્મકો કહેવાય છે, બરાબર. તો આવા એક એક માર્કના પ્રશ્ન આની અંદર ઘણા બધા છે. આપણે હા ખાસ તમને કહેવાનું કે 30 માર્કનું હેતુલક્ષી નથી થયું, 30% થયું છે. આપણે એવા વેમમાં હોતા કે 30 માર્કના એટલે 80માંથી 30 માર્કના હેતુલક્ષી પ્રશ્નો થઈ ગયા છે. અને હેતુલક્ષી છે, OMR છે એવું કીધું નથી, હજી સ્પષ્ટતા નથી કરતી સરકાર કે શું કરીશું. એટલે ખાસ તો આપણે 24માં 30%, 80ના 30% ગણીએ તો 24 માર્કના હેતુલક્ષી આવી ગયા. હેતુલક્ષીમાં એક માર્કના MCQ, 1 માર્કના સવાલ, 1 માર્કના ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, વ્યાખ્યાઓ, આ બધું 1 માર્કનું જે પૂછાઈ શકે એ બધું જ આવી શકે હેતુલક્ષીમાં. એટલે 16ની બદલે 24 થઈ ગયું. તો તમારે પાસ થવા કેટલા જોઈએ માર્ક, 26. તો 24 માર્ક તો તમને આમાંથી જ મળી જાય છે. પણ હજી આપણે આમાં એટલા માટે શ્યોર નથી કહી શકતા જ્યાં સુધી એની નવી બ્લુપ્રિન્ટ બહાર ન પડે કે કઈ રીતની પરીક્ષા પદ્ધતિ છે, પરીક્ષાનો પેપરની પદ્ધતિ, માર્ક્સ કઈ રીતના છે, એ આપણને જ્યાં સુધી ન ખબર પડે ત્યાં સુધી હજી આપણે કંઈ કહી શકીએ નહીં. પણ હા 30%, 30 માર્કના નહીં, 30% હેતુલક્ષી પ્રશ્નો છે. એટલે 30% એટલે 24 માર્કના થાય, બરાબર. તો આપણે એની તૈયારી એવી રાખીએ કે 24માંથી એક પણ માર્ક આપણો જવો જોઈએ નહીં, બરાબર. તો એની તૈયારી એવી જ રાખીએ જેથી આપણને પાસ થવું આમાં સરળ થઈ ગયું. 2 માર્કના સવાલો પણ આપણને આવડી શકે. એની સામે તમે જુઓ તો 4 માર્કના પ્રશ્નોનું વેટેજ કેવું થઈ ગયું, તો તમને ખ્યાલ આવી જાય કે આમાંથી 4 માર્ક